સાહેબે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે, પરિસ્થિતિની માહિતી લીધી છે અને કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને જોઈતી તમામ મદદ એ પૂરી પાડવાની ખાતરી નહીં પણ એ પૂરી પણ પાડી રહ્યા છે. ગુજરાતના ગાંધીનગરના સાંસદ ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સતત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્યના તંત્ર સાથે મોનિટરિંગ કરી રહ્યા છે. એમણે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાથે ટેલિફોનિક વાત કરીને માહિતી મેળવી છે. આ સંજોગોમાં માનનીય વડાપ્રધાન શ્રી એ ગુજરાત રાજ્યની જનતાની સાથે આફતની સ્થિતિમાં ઊભા છે. મુખ્યમંત્રીશ્રીએ પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એ પણ માનનીય મોદી સાહેબે શરૂઆત કરી હતી ને જિલ્લામાં પણ આ પ્રકારના સેન્ટરો સાથે સતત સંપર્કમાં સેન્ટર રહીને ડિઝાસ્ટર અને જરૂર છે ત્યાં એ પહોંચાડી રહ્યા છે અને સંપર્કમાં રહી રહ્યા છે. રિલીફ કમિશનરના ઇન્ચાર્જ ગૌરંગભાઈ મકવાણા, જીએસડીએમએના સીઈઓ ભાઈ શ્રી ધવલભાઈ અને એસીએસ પોતે જયંતિ રવિ મેડમ પણ આ સેન્ટર ઉપર અત્યારે પણ છે. સતત કલેક્ટરો સાથે સંપર્કમાં છે. રાજ્યમાં પણ વરસાદી સ્થિતિ છે ને આગામી સમયમાં હજુ પણ વરસાદ વધારે આવવાની સંભાવનાઓ પણ છે. તમામ કલેક્ટરોને ડિઝાસ્ટર માટે સમગ્ર તંત્ર માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે સાબદું કર્યું છે. ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ પણ ભારેથી અતિભારે વરસાદ છે તે ત્યાં માનનીય મુખ્યમંત્રીની સૂચનાથી પહોંચી ગયા છે. હાલ નવસારીમાં છે. સ્થાનિક મંત્રી નરેશભાઈ, વલસાડના સ્થાનિક મંત્રી અને નાણામંત્રી કનુભાઈ, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, એનજીઓ, તમામ લોકો સંવેદનાથી લોકોની મદદમાં જોડાણા છે. ખાસ કરીને આ સ્થિતિની અંદર અત્યારે તાત્કાલિક જે જરૂરિયાત છે એ બચાવના રાહતની છે. રેસ્ક્યુની કામગીરીમાં મદદરૂપ થવા માટે 3 એનડીઆરએફની ટીમ તથા 5 એસડીઆરએફની ટીમ એ કાર્યરત છે. લગભગ 25 જેટલી બોટો પણ ફાળવવામાં આવી છે અને જેટલી પણ જેવી જરૂર હોય એ પ્રમાણે કેન્દ્ર સરકારે પણ મેં પહેલા કહ્યું એમ મુશ્કેલીની સમયે એ ગુજરાતની જનતાની સાથે છે. એટલે માત્ર મદદ કરવાની વાત નહીં પણ એ પ્રકારની ટીમો પણ પહોંચાડી છે અને સાંજ સુધીમાં અન્ય પણ ટીમો એ અહીંયા આવી રહી છે. ખાસ કરીને એક તાપીમાં તણાઈ જવાથી માનવ મૃત્યુ થયું છે. રાજ્યની સરકાર સંવેદના વ્યક્ત કરે છે, દુઃખ વ્યક્ત કરે છે. સાથે સાથે વરસાદ હજી પણ શરૂ છે ત્યારે કોઝવે, નદી, નાળા આ પ્રકારના જે પાણીનો પ્રવાહ છે એ પ્રવાહમાં ભૂતકાળમાં ઓછો હોય ત્યારે આપણે પ્રવાહ પસાર કરીને જઈ શકતા હોય એવા બનાવો બનતા હોય છે. પણ અત્યારે જે તંત્ર એલર્ટ કર્યા છે એ પ્રમાણે પ્રવાહ ન ઉતરી જાય ત્યાં સુધી રાજ્ય સરકાર વતી વિનંતી છે કોઈ પણ લોકો આ પ્રકારનું જોખમ ન લે.